મારા ગુરુજીને તેડાવો ફૂલડાની મારા મારા સાધુ સંત ઋષિ આયા તમે આજ કે તને શું કરા જેટલું રૂ હતું એટલું વેણી ના શું કરે કપામાં આટલું જ રૂ હતું તાર એક પા એક થેલી થઈ બીજું થાય લે લોટો ભાઈ પોણી લાવજે જે એકલા વેણો મજૂર કરવો નહીં હમણાં આપણે થોડું હોય ને કે મજૂરો નહીં ચોથી હાલો આપણે કીએ તો 10 વાગે આવું ને 11 સાડા 11 તો મજૂરે મારો હારો ઉભો નહીં રહેતો પપ્પા આડું જ્યાં રૂ એટલે એક નંબર તો હું તો ઘણું રૂ એટલે મસ્ત રૂ છે થોડું ધપતો ખોદાય તું જોજી ખાલી આપણે આ બધી ફોતરી કાઢી નાખવાની એ પોતરી તો ગંધ પણ એકલી ચાલે હા અને હું તો ગમે તે પણ થોડા કપાતા પણ રૂ ઘણું થયો હું કહું છું આ પેલા આયા તા મફોબા પપ્પા હતા મફોબા કી માર ખેતરમાં બહુ આવજો ને રૂ વેણવા 2-4 મજૂર લઈને આજે ઘેર બે હરીસી ના કરતી 200 રૂપિયા મજૂર આવી તો જતો બન છો 200 રૂપિયા આલો 150 રૂપિયા આલું છું ના જવાય રવા દેજે એક તો પણ બે રહી ના કરતી કહું જવું એ વાત આશી ખોટું આપણે એ કોમ આવવાનું ગમે તારે અડધી રાત હોય ને તો આપણે 5-5 ની જરૂર હોય ને સાબા મિલે ચાક મેલું છું તું એ ભુરાભાઈ બરાબર તું કરો લે બે ઘર મેળી હું વાતો કરો આ કોઈ નહીં આ તમાર ભાઈ હાલ આયા બેટા કેવું ભાવ પાછું મોડું કર્યું તમે ખેતરમાં એટલે હમણાં રૂવેણ ને એકલા હા એ તો એકલો થઈ મજૂર પેલા મફોબા આયા તા પાછા કે બાયડી રૂવેણ આવજો ને 2-4 મજૂર લઈને હાલ તો કોમ ગાળો પાછું કોમ બતાવો અમે પેલા નવરાત્રી નું આઠમનું ઘઉં લેવા આવ્યા છીએ આપણે દર વર્ષે જે આઠમનું ઉઘરાણું નાચીએ છીએ ને એ ઉઘરાણું આપણે લેવાનું છે એટલે વાત નીકળીએ છીએ જેટલું પટે એટલું સાચું ભેગું કરવું પડે કો આવું ઉઘરાણું લેવા તો ભલે આયા પણ પેલી વખતનો હિસાબ આલે શું હોય શી ખબર એ તો નહીં જાણ્યો જો પેલા મફા કાકાના આવી જાય પેલા એમતા કાકાના આવી જાય બરાબર અને 10 જણા બીજોના આવી જાય તે હવે તમારો ને પેલા આપણો મનુ કાકા ઘેર નો બાચી પેલા સરપંચ નું બતાવી જો સરપંચ સરપંચ એના ઈવન 5000 આલે હા અહીંયા કોઈ જરા લે બધાનું હો ભલે હિસાબ આવી ગયો પણ અમારો હિસાબ નહીં આવે ચામ ના કોરનો તો એ બધા ઘેર હિસાબ નહીં આલે બેટા જો મારો તો ચમ હિસાબ એટલે ચમ હિસાબ એટલે જો ગઈ વખતે આ જે આપણે ગોટાનું ખર્ચ કર્યું ચા પોઈના ખર્ચા કર્યા આપણા સારીના ખર્ચા કર્યા આ મંડપના ખર્ચા કર્યા એ બધા ખર્ચા જો ગયા ખર્ચા પણ ખર્ચા કેટલા બધો લખેલો છે હિસાબ ઉભારો આપણો ખબર કે જો એક તો લાઈટ વાળો સૌથી મોઘો પડે છે પછી કલાકાર ને વગાડવાનો શોખ તમારે દુચ્છો ગાવા જુઓ છે કલાકાર ના લાવી તો ખર્ચા ના પડે એવો ના લેવો એવો વગર લેવા તો યાર એના કરતા ઢોલ લાવવાનો દેશી પણ એના ઉપર તો બાયરી નહીં ગાતી અત્યારે તો મોડર્ન થઈ ગયું બધું અત્યારે જમવાનો છે સારું હશે વાજિંત્ર તો જ બૈરણ ગાવાની મજા આવશે અત્યારે તો કલાકાર હોય પાછળ પેલા વગાડી તો બાયડી ગોય ને ના ગોય લ્યો મારી વાત સાંભળો તમે બે ભલે આયા સા પાણી કરવું તો કરીને દો પણ બાકી હિસાબ નહીં આલું હું જો બુરાબા બધાના તમારે આલું પડશે તમે હિસાબ પણ આલે નહીં પણ બોર્ડનો હિસાબ બધો વચ્ચે કરીએ છીએ આપણે આ નવરાત્રો પટી તો એની ઘડી મીટિંગ કરી તમે મીટિંગમાં ના આવ્યો તો અમે એવું કરીએ આઠમના દાળ પતી જાય ને એટલે નૂનના દાળ આપણે બેસીશું બધો હિસાબ તમારા હિસાબના લોચા પડતા જ છે મીટિંગમાં નહીં કહેતા ભાઈ તમારા હિસાબના લોચા એ અમારા હિસાબ ક્લિયર કરો કે આમાં આટલા ખૂટી મીટિંગ થતી હોય તાણી તમારે ના કેવું પડે તે બધી વાત પડી મને પેલા મનુભાઈ પાંચ જા ઈથી હિસાબ લે પછી માં પાણી હિસાબ લેવા પણ એ તો આલસી કચિયા નહીં આલવાના આ તો જાતા નહીં ના પાણી ના નહીં મળવા 1 રૂપિયો નહીં મળે થોડા હોય ભરેલા હોય પણ માતાજીના ઉઘરાણામાં તો થોડું ના અમે નેટ બેટા ઘર ચલાવવાની વાતો શું અને 5-5 ચોથી હાલે નહીં આવી ગાવા એવું નહીં ગાવા આવો ના આવું નહીં પણ કહેવાનો મતલબ ગરીબ હોય કે પૈસાદાર હોય માતાજી નેટ ઘર ચલાવતા હોય માતાજી ચો કહીશું કે ગરીબ ના આપશો તો માતાજી આપશે કશો વાંધો નહીં હસમુખ કાકા એક કામ કરો પેલા મનુલાલ નું નામ લઈને આવીએ પછી હોવાનું નહીં કરી મનુભાઈ લઈને આવીએ પછી અમારે આવીએ બરાબર હેલો લેડો હસમુખ પૈસા તૈયાર રાખજો ત્યાં ફ્રી પડે છે તો ન્યાટ નેટ એક ખવકોરા છે 2 જણા રે ને આખા ગોમનું કરી જઈશું મારી મારા વાતો પર જેમ છે 10 ગર છે 10 અને હું પોસ્ટ ધાર લેજો કેટલા થાય તું કે જાણ અને નેટ 50 જણા એ કન ગાવા આવતો ને કે ગોટા નું આમ ને ત્યાં આ बहुत ભરે નતો અરે સવારની લાઈટ જ નથી તો ક્યાંથી પાણી છોડું શું વાત કર આ કોઈ કોમ કર મારી વાત ખબર હા હું જઉં છું ખેતો બરાબર લાઈટ આવે ને એટલે તરત જ ચોપ પાડી દેજે બરાબર હા તો વાંધો નહીં તું કર જાઓ એ મનુભાઈ હા આવો ઓ દિનેશ ભાઈ આવો કેમ છો મજામાં આવો વિનોદ ખેતરમાં હેડે લાગો અરે ખેતરમાં જવું પડે ભાઈ યાર અને હું તો વાવેતર સારું કર્યું તમારે આ ભાવના એડા બેડા આયા છે ભાઈ તમારે તો મરચો આમ છે હા શું કહેતો? હા શું કહો આપણે આઠમનું ઘઉં કરવાની આવ્યા છીએ હા હા બરાબર બરાબર તમારા આલમ છે
ઉઘરાણોમાં ભાઈ હાલવાલ તો છે બરાબર છે હા એની તો ના નહીં હતી હા. પણ મને ભૂરો પ્રોપર્ટી કહેતો હતો બરાબર કે આગલા વર્ષનો હિસાબ બરાબર કિસ્સા નહીં અલ્યા મનુભાઈ હા ચમ ભૂરાબાથી એમ કીધું કે મનુ કાકા પહેલા લઈ આવો ખાલી હું આલું અને હિસાબમાં જ ફોન હતા ભૂરોબા નતા મને હિસાબમાં. એના મોહલ્લા દાડત મળ્યો હતો એને અને કે એ હાલી વખત આવી રીતે હિસાબ લીધા કારણ આપણે કોઈને પૈસો આલવાનો નહીં ધીરજ રાખો મારી વાત સાંભળો. આવજો અશોક કાકા આરામ મને લાગે મળેલા, ભૂરો મળેલા. બેન મળેલા હે ને આલવો નહીં હું ઉઘરાણો. મળેલા એટલે છે. કશું હતું નહીં એવું હોય તો ઉઘરાણો આપણામાંથી હવા લઈ લેવું છે કેવી રીતના ઘટાડવું ઉઘરાણો એ તો આપણે આવડે છે. મનુભાઈ હા. હું તમને કહું ભુરાભાઈ તમને જે કીધું હોય ખબર આપણે દર વર્ષે નાસ્તો કરાવીએ છીએ જો હા હા બરાબર તમે- મારે તો- હા તમે મને કહો પેલા તમે નાસ્તો મને કરાવીએ છીએ ચા પાણી કરાવીએ છીએ હા પછી ગાયક લાવીએ છીએ હા ઢોલી લાવીએ છીએ બરાબર ખર્ચા જેટલા પડી. મંડપ બાંધીએ છીએ ખર્ચા પડશે બધી વાત સાચી છે લાઇટિંગ નું આપણે કરાવીએ છીએ આ બધું આપણે કરાવીએ એનો ખર્ચો થતો હોય આપણે આઠમ ગયા પછી નુમના દાડે હિસાબ થાય. કરી બેસીએ એ વખતે તમારે કેવું જુઓ હા. કે ભાઈ હવે હિસાબ બતાવો કેટલો હિસાબ શું છે ભાઈ હું બહાર ગયેલો હમણાં મારી વાત એક તે પૂછી જોવો ને હું બહાર ગયેલો હતો બરાબર છે તો મેં હિસાબનું કોઈ પૂછ્યું મેં ભૂરાને પૂછ્યું એટલે કે મને તો કોઈ હિસાબ બતાવ્યો જ નહીં એમને આપણા મનુલાલ 500 ઉઘરાણો આવતો 1000 બધો હિસાબ નુમે દાળ થઈ જાય છે અને તમે ઉઘાડ્યું હશે કેટલા જણા 50 જણા નહીં બેઠા દરેક હોય. અરે વાત આપણો એટલે તમે બધા જ પૈસા લઈને આવ્યા બધા લઈને જો આ સરપંચે સરપંચ પહોંચાડે. વધારે લે ઈવાની હું વધારે લે આમ એટલે તો બધાને 5,000 આલવાના? ના 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 આ ઉઘરાણું તો જે આપણું 500 વધેલું છે એ જ છે પણ સરપંચ છે એટલે વળી ખુશ થઈને આલ્યા કે માતાજી કોમ હા એ તો બરાબર છે કે વસ્તુ માતાજીના કોમ બરોબર પેલી ના હોય હું તમને કહું તમે કહો છો ને ભુરાભાઈ કે છે હિસાબનું બરોબર હા. હવે જે વખતે આપણે નુમના દાડે બેસીએ હા. એટલે ભુરાભાઈને કહેવું પડે ને આ એ તો કે ભાઈ કહેવું તો હિસાબ પડે બતાવો. જ ને. કહેવું તો હા, તો પડે એ બોલે નહીં તો અમે શું કરીએ અને કહો? અમે બધાને બોલાવીને કરીએ છીએ હિસાબ યાર કોઈ એકલા તો ઘેર કરતા નહીં અને અમને એવું લાગે કે એમના મારા પર વિશ્વાસ અરે હિસાબ માંગતા નહીં અને તો જો એમને શું કીધું તમને જો પેલા મંડળમાં 2 દસ ટાઈમે લાઈને આપણે 4 વખત તાપી શું કરવાનું કયો હું શું કહું 500 રૂપિયા ઉઘરાણો છે ને તો 500 આ તો આવતા નહીં તો 200 રૂપિયા આપીશ હું એકલી આવીશ. એવું ના હોય 500 રૂપિયા ઘર જેવું વધેલું જ છે આપણે ઉઘરાણું. એ વિનો મારી વાત ચોપડી દે હું તો કોઈ બીજી જીબા છોડ 500 હું 5000 લઈ છે તોય આપવા હું તૈયાર છું પણ એક કામ કરો પૂરા પ્રોપર્ટી પાસેથી તમે તાર લેતા હો અને મારે જોડે આવો જોડો ફટાફટ હળો ભાઈ તમારા ઉપર ઠેલી તમે ઈવન ઉપર ઠેલી. તમે જતા હો મારે કેવું તમે બેને એક થઈને કોઈ નક્કી કર્યું છે ના ના એવું નહીં નક્કી કર્યું તમે કશું તમે એમને ઈસી લેતા તો હો નેડો હસમુખ કાકા ઉઘરાણું ઘટાડતા આપણને આપણે આવડે. હવે લેડો. તારા મલ્લા કહે ને મળેલા સાબે જા હા આપણે પાસેથી હિસાબ લઈ રહ્યો બીજું કશું નહીં લેડો. આપણે વ્યવહાર નહીં હાલવો હમણાં બન્યો હા પેલા બે વખત આ તા હિસાબ લેવા ઓ આ તમારી જોડે મને મને લઈ ગયા કીધું હિસાબ લઈ ગયા મેં નથી આપ્યો મેં એમ કીધું કે પૂરા પ્રોપર્ટી પાસેથી પહેલા હિસાબ લેતા હો બરાબર જે પૈસા આલે પછી મારે જોડે આવો એટલે મારું નામ કરી લીધું લે તું યાર તું અરે, તારું પટાવતો નતો એકલો અલ્યા પણ તું તું મને શું તી મને શું કીધું તું શું કીધું તું એટલે મારું નામ લેવાનું એમ કીધું તું કે હિસાબ અલ્યા એમ નતું કીધું પણ મારી વાત પણ તમે આમના ઉપર શું કામ ચડાઈ રહ્યા છો? મારી વાત અમને સાંભળો હિસાબ લેવાની તો વાત થઈ ગઈ નથી થઈ તો હિસાબ તો હું કહું કે ના કહું હિસાબનું પણ તારો હિસાબ તું તારો નહીં પટાવતો મારું નામ કરી લેવાના અલ્યા પણ આખો હિસાબની વાત છે ને તારો વાંક છે માથામાં. આખા હિસાબની વાત નથી એ બે જણા હિસાબી આવ્યા હતા પેલી વખત તમે 10,000 છે પૂજ્યામાં 5,000 લઈ જાઓ કેટલા થયેલા તો હું એ તો કહું છું લ્યા, સીધે સીધા 50,000 રૂપિયા થયા. તારું ખાઈ જાય તારા પૈસા તારે આ નવા ખાઈ જાય પૈસા શું કરવાનું છે મને હવે પૈસા હિસાબ જ પૂરો યાદ ના કરતા. સાચી વાત આ તો તમે જો તો આટલું બધું ધ્યાન રાખ્યું નહીં કરાતો ખબર નહીં કેટલા આવી રીતે ખાતા હશે. આરા 2 જણા મને લાગે ને મળી જશે અને આરા હવે લાગતું નહીં કે ઉઘરાણું વાળી છે લે જ ના હોય તો પાછા જઈએ આપણે છીએ. એમને પૈસા ખાતા નહીં તો આપણે નોંધી હા આપણો વગર ફૂકટનો માતાજીનો હિસાબ છે કોઈ આપણે કોઈ પૈસા ખાઈ જાય છો લે આ તો હિસાબ બતાવીને ઉઘરાણું લઈ આવું છે આ પૈસા ખાઈ જાય તો ઘર ખાના રહી લે હા. તારે અને ચાલે જ નહીં હિસાબ તો હાલતા જ નહીં. એક તો ખાતા ઘર નાખી તો પૈસા કોઈ શું કરવાનું હારી. અને પૂરો બા આમનું તો દિમાગે નહીં ચાલતું તો સારું થયું કે મને તમે યાર તો આ બધું મગજ યાર તું અમારી જિંદગી અલ્યા પણ યાર તમે યાર અરે આપણી વાતો કરી મને આપણી લાગે વાતો કરાય ભેગા પડતા તો અરે મનુ કાકા ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કીધું. કતરાના ભેગા કર્યા મારું નામ પાછા લેવા પૈસા લેવા આયા નહીં મળે તો નહીં નહીં, મળે પૈસા નહીં જોતા અમે તમારા પૈસા ચિયા ખાઈ ગયા બતાવો હળો. ખાઈ જાય તો લે બધા તમે એક પૈસા કામ કરો તમારા બેના 500 અમે ભરી દઈએ છીએ તમારા હા. માતાજી ના બરોબર અમારા પૈસા છે, તમારે શું કામ ભરવા? સાંભળો, હવે તમારા મગજમાં એમ હોય કે ઉઘરાણું નહીં આલું ના આલતા 500 રૂપિયા હું કાઢું 500 રૂપિયા તમારા આરા કાઢશી અને આ રહ્યો પોણનો હિસાબ એમ ને એમ લખેલો પડ્યો હવે તમે રાખો હિસાબ આર્યો પકડો મનુ કાકા અને અમારો હવેથી હિસાબ તમે આપવો નહીં. હું કહું, મારી વાત પકડો સાંભળો. બાપી તું આ કાઢે, તું આ કાઢે. મંડળનો હિસાબ હવે મનુ કાકોને રાખી ઈવન ખબર પડતી નહીં હેડો. જોડાઈ છે. એ બી નહીં હા ખાઈ જો બીજી વાત છોડો તમે કહું છું આ હિસાબ તો તમે જે રાખો છો બરાબર છે એની ના નહીં કહું છું પણ જો દશેરાના દાડા અમારે પૂરેપૂરો હિસાબ જોવો આપણો મારી વાત આ પૈસા લેતા જો મારી વાત ના. તમને કહી દઉં અને તે મને ના, પૈસા મારી વાત સાંભળો.
પૈસા મારા લેતા જ જો એક વસ્તુ ઉભો મારી વાત હોતો. હા, મારા પૈસાની જોતા. હા, મારા પૈસા તમારે શું કામ આપવા છે યાર? માતાજીના કામમાં મારા પૈસા બે માતાજીના કામમાં છે ને જે જેટલું પ્રેમથી આપે ને એટલું લેવાય. આ તો હક કરી ના લેવાય કે 500 આપે હા, 1000 આપણે આપે. બાંધેલા જ છે. બોલેલા જ છે ગોમમાં. બાંધેલા જ. મારી પાસે અમારા બેના પૈસા લેતો જ આવે. આ હિસાબ અમારા પૈસા અમારા બેના લેતો જ આ જાય. હિસાબ તમે રાખો એટલે ખબર અમારે પડશે નહીં તમારે. આપો. અમારું નહીં. દશેરાના દાડા અમારે ખાલી આ તો ને, મોનતા જ નહીં. નવાઈના પૈસાના ઝાડ ઉગાડે છે. શું કામ આપી દીધા? લો આ પૈસા લેતા જ જો. અને તમારા બુરાબા આઈ ગયા આ ને બેના મિત્રો? ભેગા આવી ગયા. નીકળ, હા, આ બેના ભેગા આવી ગયા. બોલતો નહીં, હજારથી નો તો. લખી દે. હા, આ હિસાબ નથી કાઢવું. લખી દે. હે ને? આવી રીતે વ્યવહારમાં રહો. વ્યવહારમાં તો રહીએ જ છે ને યાર એ અને બધું. અમારા પાસે હિસાબ લેવા બેસી જાઓ, કે બોલી પૂરો હિસાબ આલી છું. અને જો દશેરાના દિવસે મળજો. અમે હાજર ના હોય તો બહેરો નહીં પણ હિસાબ તમારે આમ તો મળી અમારી જશે. લેવાનો. ઓબળો ઓબળો મારી વાત બુરાબા તમને કહી દઉં દશેરા દાડા મીટિંગ થાય જો નુમની ઓમ તો રાખતા પણ હું દશેરાની કરવાની છે સાચી વાત. એટલે હવે તમે મીટિંગમાં હાજર રહેજો પછી હિસાબ માંગશો ને તો કશું નહીં મળે અને અને હું અમને બીજી હિસાબના વાત કહું દર્શનના તો કહેવાનું સાચી કે વાત. પેલો હિસાબ બતાવો એવું કહેજો પાછા. મારી વાત હોભળો. હમ. આપણે હમણાંથી મેં જોયું છે 2-3 સોસાયટીઓમાં કે જમણવાર રાખે છેલ્લા દિવસે. આપણે વખતે પણ નાસ્તો નહીં ચાલે. જમણવાર રાખજો આ વખતે એક ભાભી ટાઈમનો. જો અમો અશુભાનું જમણવાર ના કરાય પેલા બધા નક્કી કરવું પડે મીટિંગ કરી ઉઘરાણું કરવું પડે વધારવું પડે કોકના સારું લાગે ના લાગે આલે 500 રૂપિયા તમે નહીં આલ